વાત કરીએ ગાંધીનગરની તો ગાંધીનગરમાં ઉમેદવારોના સમર્થનમાં વિદ્યાર્થી નેતા સાથે આમ આદમી પાર્ટી પણ હવે મેદાને ઉતરી છે। ત્યારે સોમવારે સવારથી ગાંધીનગર સેક્ટર 11 રામકથા મેદાન ખાતે ઉમટી પડેલા ઉમેદવારો કે જ્યાં પોતાની માંગણી ઉપર અડગ રહ્યા છે। ત્યારે 24 કલાકમાં વરસાદ સહિત અનેક સમસ્યાઓ હોવા છતાં તેઓ પોતાના સ્થાન ઉપરથી ખસ્યા નથી, જે સમગ્ર રાતભર તેઓ ખુલ્લા મેદાનમાં ધરણા ઉપર બેસ્યા હતા અને જ્યાં ફોરેસ્ટના ઉમેદવારોની માંગણી છે કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમાં ફક્ત નામ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે અને તેના બદલામાં દરેક ઉમેદવારના નોર્મલાઇઝેશન મેથડ પહેલા વાસ્તવિક માર્ક્સ કેટલા હતા અને નોર્મલાઇઝેશન મેથડ લાગુ કરવામાં આવ્યા બાદ કોના કેટલા માર્ક્સ ઉમેરવામાં આવ્યા છે અને કેટલા માર્ક્સ ઘટાડવામાં આવ્યા તે દરેકની માહિતી કેટેગરી વાઇઝ અને માર્ક્સ વાઇઝ પ્રસિદ્ધ કરવામાં આવે। જો એસએસસી, સીજીએલ અને આઈબીપીએસ, આરઆરબી, ગુજરાતની પોલીસ ભરતી બોર્ડ તમામ માહિતી સાથે મેરિટ યાદી પ્રસિદ્ધ કરે છે તો ગૌણ સેવા પસંદગી મંડળ માટે આ પદ્ધતિ અમલમાં નહીં મૂકવા સામે પણ જે પ્રશ્નાર્થ ઉભો થયો છે। ત્યારે આ બાબતે ફોરેસ્ટના ઉમેદવારો મોટી સંખ્યામાં ગાંધીનગર ખાતે ઉમટી પડ્યા હતા કે જ્યાં મોટી સંખ્યામાં ફોરેસ્ટના જે ઉમેદવારો છે ગાંધીનગર ખાતે ઉમટી પડ્યા છે, ધરણા ઉપર બેઠા છે ઉમેદવારો કે જ્યાં ફોરેસ્ટ ખાતાનું જે રિઝલ્ટ ડિક્લેર થયું હતું અને તેને લઈને વિદ્યાર્થીઓ છે તેઓમાં રોષ જોવા મળ્યો છે। ત્યારે જે રિઝલ્ટ ડિક્લેર થયું તેમાં જે વિદ્યાર્થીઓના માર્ક્સ જોવા નથી મળ્યા, માત્ર તેઓના જે નામ જે છે જોવા મળ્યા હતા। ત્યારે આ અંગે ગાંધીનગરમાં ઉમેદવારોના સમર્થનમાં વિદ્યાર્થી નેતા એટલે કે વિદ્યાર્થી નેતા સાથે આમ આદમી પાર્ટી પણ હવે મેદાને છે। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા અને આમ આદમી પાર્ટી પણ હવે મેદાનમાં ઉતરી છે। ત્યારે સોમવારે સવારથી જ ગાંધીનગર સેક્ટર 11 ખાતે જે લોકો વિરોધ કરતા જોવા મળ્યા હતા। ત્યારે આ સાથે જ જે કહી શકાય વધુ માહિતી માટે સંવાદદાતા મિલન વ્યાસ જોડાઈ ગયા છે। જે મિલન, વાત કરવામાં આવે ગાંધીનગરમાં ઉમેદવારોના સમર્થનમાં વિદ્યાર્થી નેતા, તો કહી શકાય કે ગાંધીનગરમાં જે વિદ્યાર્થીઓ જે ઉમટી પડ્યા છે કે જ્યાં જે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, સોમવારે સવારથી જ ગાંધીનગર સેક્ટર 11 રામકથા મેદાન ખાતે વિદ્યાર્થીઓ ઉમટી પડ્યા હતા, ઉમેદવારો ઉમટી પડ્યા હતા। પોતાની માંગણી ઉપર વિદ્યાર્થી ઉમેદવારો અડગ છે। એટલું જ નહીં, છેલ્લા 24 કલાકમાં વરસાદ સહિતની અનેક સમસ્યાઓ હોવા છતાં પણ તેઓ પોતાના સ્થાન ઉપર અડગ રહ્યા છે, જ્યાં સમગ્ર આખી રાત તેઓ ખુલ્લા મેદાનમાં ધરણા ઉપર જે જોવા મળ્યા હતા। ત્યારે ફોરેસ્ટના ઉમેદવારોની માંગણી છે કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તેમાં ફક્ત નામ પ્રસિદ્ધ કરવામાં આવે છે અને તેના બદલામાં દરેક ઉમેદવારના નોર્મલાઇઝેશન મેથડ પહેલા વાસ્તવિક માર્ક કેટલા હતા, નોર્મલાઇઝેશન મેથડ લાગુ કરવામાં આવ્યા બાદ કોના કેટલા માર્ક્સ ઉમેરવામાં આવ્યા છે, કેટલા માર્ક્સ ઘટાડવામાં આવ્યા છે તેની દરેક માહિતી કેટેગરી વાઇઝ જે માર્ક્સ વાઇઝ પ્રસિદ્ધ કરવામાં આવે તેવી તેઓની માંગ છે। વિદ્યાર્થીઓ જે ન્યાય માટે લડત લડી રહ્યા છે, ગાંધીનગર ખાતે ફોરેસ્ટના જે ઉમેદવારો હતા એ વિરોધ કરી રહ્યા છે। આ સાથે જ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા અને આમ આદમી પાર્ટી પણ મેદાને ઉતર્યા છે, વિદ્યાર્થીઓની વારે આવ્યા છે। ત્યારે વિદ્યાર્થીઓને ન્યાય મળે એ માટે જે વિદ્યાર્થી નેતા પણ જોડાઈ ગયા છે। તેના સાથે જ વધુ માહિતી માટે સંવાદદાતા મિલન વ્યાસ જોડાઈ ગયા છે। જે મિલન, વાત કરવામાં આવે કે ફોરેસ્ટનું જે રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવ્યું છે અને એને લઈને વિદ્યાર્થીઓ જે છે ધરણા ઉપર બેઠા છે, ત્યારે આ સાથે જ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ અને આમ આદમી પાર્ટી પણ મેદાને છે। શું છે વધુ વિગત? ગુજરાતના પાટનગરમાં છેલ્લા 2 દિવસથી ફોરેસ્ટના ઉમેદવારો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। તેઓની માંગ છે કે સરકાર દ્વારા જે કોમ્પ્યુટર બેઝ પરીક્ષા લેવામાં આવે છે એમાં જે કેન્સલ કરવામાં આવે અને જગ્યાઓમાં વધારો કરવામાં આવે। જ્યારે જે પરીક્ષા લેવામાં આવી છે એ પરીક્ષા શિફ્ટ વાઇઝ કર્યાને કારણે વિસંગતતાઓ ઉભી થાય છે। એટલું જ નહીં, ગઈકાલે સોમવારે ગાંધીનગર
શહેરના સેક્ટર 11 ખાતે આવેલા રામકથા મેદાનમાં હજારોની સંખ્યામાં ઉમેદવારો રસ્તા થયા હતા. તો સાંજ સુધી તેઓએ ખસવાનું નામ લીધું ન હતું. તો બીજી બાજુ જોવા જઈએ તો રાત્રે વરસાદના સમયમાં પણ તેઓ ખુલ્લા મેદાનમાં આકાશની નીચે પડ્યા રહ્યા હતા. તો આજે સવારે એમાંના કેટલાક લોકો સહિત યુવા નેતા યુવરાજસિંહ જાડેજાને પણ ડિટેઇન કરવામાં આવ્યા હતા. તો બીજી બાજુ આજે સવારે રાજ્યના વિવિધ ભાગોમાંથી અન્ય વિદ્યાર્થીઓના ધારણાઓ ગાંધીનગર ખાતે ઉમટી પડ્યા હતા. જેઓ ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્તાર ખાતે પહોંચીને મોટી સંખ્યામાં જમા થયા હતા. જી બિલન જી બીજી બાજુ જોવા જઈએ તો એઓએ પણ યુવરાજસિંહને છોડવાની સાથે સાથે પોતાની માંગ પૂરી કરવા માટે ઉચ્ચ સ્તરે રજૂઆત કરી હતી. જી બિલન, વધુ વાત કરવામાં આવે કે ઉચ્ચ સ્તરે રજૂઆત કરી છે, ત્યારે પ્રશાસન તરફથી જે કોઈ નિવેદન સામે આવ્યું છે? હજુ સુધી પ્રશાસન તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી, પરંતુ ફોરેસ્ટના ઉમેદવારોની માંગણી માત્ર એટલી જ છે કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવેલું છે તેમાં ફક્ત નામ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. જેના બદલામાં દરેક ઉમેદવારના નોર્મલાઇઝેશન મેથડ પહેલા વાસ્તવિક માર્ક કેટલા હતા અને નોર્મલાઇઝેશન મેથડ લાગુ કરવામાં આવ્યા પછી કોના કેટલા માર્ક છે એ જણાવવામાં આવે એટલી જ માંગ આ ઉમેદવારો કરી રહ્યા છે. બીજી બાજુ જોવા જઈએ તો કેટલા માર્ક ઘટાડવામાં આવ્યા છે તેની દરેક માહિતી કેટેગરી વાઇઝ અને માર્ક વાઇઝ પ્રસિદ્ધ કરવામાં આવે. જોકે એસએસસી, સીજીએલ, આઈબીપીએસ સહિત ગુજરાતની પોલીસ ભરતી અને તમામ બોર્ડ આ માહિતી મેરિટ યાદી પ્રસિદ્ધ કરે છે. તો ગૌણ સેવા આ બાબતે કેમ ઉતરી રહ્યું છે એ બાબતે અનેક પ્રશ્નો ખડા થઈ રહ્યા છે. જી બિલન, વધુ વાત કરવામાં આવે કે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ જોડાઈ ગયા છે એમની સાથે, ત્યારે હવે આગળની રણનીતિ શું રહેશે? આગળની રણનીતિમાં ગાંધીનગર ખાતે એકત્રિત થયેલા હજારો ઉમેદવારો દ્વારા સૌથી પહેલી માંગ એ કરવામાં આવી છે કે આજે સવારે ડિટેઇન કરવામાં આવેલા યુવા નેતા યુવરાજસિંહને છોડવામાં આવે અને ત્યારબાદ જ્યાં સુધી તેઓની માંગ પૂરી કરવામાં ના આવે ત્યાં સુધી સમગ્ર ગુજરાતના વિવિધ સ્તરો ઉપર આવેલા હજારો ઉમેદવારો સત્યાગ્રહ છાવણી ખાતે પોતાના ધરણા આંદોલન સતત ચાલુ રાખશે. જી મિલન, સમગ્ર માહિતી બદલ આભાર. તો ફોરેસ્ટ ભરતીના ઉમેદવારોના પાટનગર ગાંધીનગરમાં ધરણા, કે જ્યાં રાત્રે પણ ઉમેદવારો ધરણા ઉપર બેઠા હતા, ધરણા ચાલુ રાખ્યા હતા, ત્યારે વરસાદમાં પલળવા છતાં પણ અડગ રહ્યા વિદ્યાર્થીઓ ઉમેદવારો, કે જ્યાં સીબીઆરટી પદ્ધતિના વિરોધમાં ફોરેસ્ટ ઉમેદવારોના ધરણા, કે જ્યાં દરેક ઉમેદવારોના માર્ક્સ જાહેર કરવામાં આવે તેવી ઉમેદવારોની માંગ છે. માટે જ્યાં ભરતી હતી 8 લાખ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી કરી હતી અને જોવા જઈએ તો 4.5 લાખ ઉમેદવારોએ આ પરીક્ષા આપી છે. હવે જેમાં એક લિસ્ટ પ્રાથમિક પરીક્ષા બાદ જાહેર કરવાનું હોય તેમાં 8 ગણા ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ વિસંગતતા એ છે કે જે લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે એમાં ફક્ત નામ અને સીટ નંબર જાહેર કરવામાં આવે છે, કોઈના માર્ક જાહેર કરવામાં નથી આવ્યા. જે સક્સેસફુલ કેન્ડિડેટ હોય કે અનસક્સેસફુલ કેન્ડિડેટ હોય, ભૂતકાળમાં ગુજરાત રાજ્ય સરકારની પરીક્ષા હોય કે સ્ટાફ સિલેક્શનની એસસી સીજીએલ હોય કે જીડી પરીક્ષા હોય, એમાં તમામ વિદ્યાર્થીઓના તમામ પ્રકારના માર્ક જાહેર કરવામાં આવે છે. હવે આ પરીક્ષા છે એ સીબીઆરટી પદ્ધતિથી લેવામાં આવેલી પરીક્ષા છે, કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ. હવે કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટમાં જે નોર્મલાઇઝેશન મેથડ એપ્લાય કરવામાં આવી છે તેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે ઓછા માર્ક ધરાવે છે છતાં પણ એ લોકોના મેરિટ યાદીમાં નામ છે, અને જે લોકો વધારે માર્ક ધરાવે છે 150-155 માર્ક ધરાવે છે એ લોકોના મેરિટ યાદીમાં નામ જ નથી. એટલે આ વિસંગતતા એના કારણે પેદા થઈ છે. એના માટે આ વિદ્યાર્થીઓ વાત કરી રહ્યા છે કે અમને અમારા માર્ક આજ સાંજ સુધીમાં જાહેર કરવામાં આવે. જે પણ ઉમેદવાર પાસ થયા છે, જે પણ ઉમેદવાર નપાસ થયા છે, એ તમામની પીડીએફ ફોર્મેટમાં માર્ક જાહેર કરવા જોઈએ, જેથી કરીને આમાં કોઈ ભ્રષ્ટાચાર નથી થયો, આમાં કોઈ કૌભાંડ નથી થયા, એને આપણે સાબિતી આપી શકીએ. પરંતુ અમને ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે પોતાના કૌભાંડ, પોતાના ભ્રષ્ટાચાર છુપાવવા માટે કોન્ફિડન્શિયલ માહિતી હોવાનું એક ગતકડું ઊભું કરી આ ગોપનીય છે એવું કહી અને વિદ્યાર્થીઓના માર્ક જાહેર કરવામાં નથી હોતા. તમે બધા પણ જાણો છો કે ધોરણ 10નું જ્યારે પરિણામ આવે ત્યારે ઘણી ગુજરાતી, અંગ્રેજી જે પણ વિષયોમાં કેટલા માર્ક આવ્યા એ બધું જ જાહેર કરવામાં આવતું હોય, તો વિદ્યાર્થીઓની પરીક્ષાના કોમ્પિટિટિવ એક્ઝામના શા માટે માર્ક જાહેર કરવામાં નથી આવતા એ અમારો વિદ્યાર્થીઓ ભાઈ શ્રી યુવરાજસિંહભાઈ જાડેજા અને હું પોતે અમે તમામ સાથે મળીને
ફોરેસ્ટના વિદ્યાર્થીઓની વ્યાજબી માંગણી જેમ કે તાત્કાલિક ધોરણે માર્ક્સ જાહેર કરવા, સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવી અને 8 ગણાની જગ્યાએ 40 થી 45 ગણા ઉમેદવારોને લાયક ઠેરવવા, આ તમામ માંગણીઓ સાથે ગઈકાલથી ગાંધી ચિંધ્યા માર્ગે અને શાંતિપૂર્વક રીતે આંદોલન કરી રહ્યા હતા. ત્યારે આંદોલનનો પ્રશ્નોના નિરાકરણ લાવીને સુખદ અંત લાવવાની જગ્યાએ સરકારે પોલીસ તંત્રને આગળ કરીને આજે વહેલી સવારે 5:30 થી 6 વાગ્યાની આજુબાજુમાં ત્યાં સુતેલા તમામ ફોરેસ્ટના વિદ્યાર્થીઓ અને ભાઈ શ્રી યુવરાજસિંહભાઈ જાડેજાની ધરપકડ અને અટકાયત કરી છે. ત્યારે આ સરકારના આ પગલાને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું, કારણ કે ગઈકાલે દિવસ દરમિયાન અટકાયત ન કરી અને આજે વહેલી સવારે જ્યારે વિદ્યાર્થીઓ ઘોર નિંદ્રામાં હોય એવી પરિસ્થિતિમાં જ્યારે ધરપકડ અને અટકાયત થાય ત્યારે હું એવું માનું છું કે